નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો તહેવારો બધા નજીક આવી રહ્યા છે. સાતમ છે, આઠમ છે અને નોર્મલ આપણે ભગવાનને પણ ભોગ ધરાવતા હોઈએ છીએ. પ્રસાદ શું ધરવો આપણે વિચાર કરતા હોઈએ છીએ. રક્ષાબંધનનો પણ તહેવાર આવે છે. તો આપણે ઓછા સમયમાં અને ઝટપટ બની જાય એવી આપણે આજે બરફી બનાવવાના છે. અને એ બરફી છે ચોકલેટની સાથે આપણે સાદી બરફી, ચોકલેટ વિથ બરફી, એ રીતે આપણે જોવાના છે. તો એની માટે સામગ્રી જોઈ લઈએ. વ્હાઈટ બરફી માટે આપણે મેં અહીંયા 1 કપ લીધેલો છે મિલ્ક પાવડર. એ મેં નેશનલ એવરીડેનો મિલ્ક પાવડર વાપર્યો છે. ત્યારબાદ મેં થોડું દૂધ લીધેલું છે. ત્યારબાદ બદામ અને કાજુ એ લીધેલા છે. ચોકલેટ પાવડર થોડો લીધો છે, 2 ચમચી જેટલો ચોકલેટ પાવડર લીધેલો છે અને મેં આ કંપનીનો વાપરેલો છે. 100% આપણને એમાં કોકા મળે છે, માટે મેં આ જ કંપની પ્રોડક્ટ મેં લીધેલો છે. ત્યારબાદ 4 થી 5 નંગ એલચીના દાણા, થોડું એવી ઘી, થોડું સાકર. મિલ્ક પાવડર પણ ગળો જ હોય છે, ચોકલેટ પણ ગળી જ હોય છે, પણ સેજ કડવાશ આપણને ન લાગે એટલા માટે આપણે થોડું એમાં સાકરનું પ્રમાણ એડ કરીએ છીએ. હવે આપણે એને બનાવવાની પદ્ધતિ જોઈએ. પહેલાં આપણે મિલ્ક પાવડર જે લીધેલો છે 1 કપ જેટલો, એને આપણે શેકવાનું છે. ધીમા આંચે શેકવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે. 5 મિનિટ સુધી આપણે શેકવાનું છે. એકદમ બ્રાઉન થાય એવું આપણે લેવાનું, કરવાનું નથી. સેજ તમે આમ અડી જુઓ ને એમ થાય ગરમ થઈ ગયો છે એટલે સમજવાનું કે આપણું શેકાઈ ગયું છે. કણી કણી હોય એને આપણે આવી રીતે છૂટી પાડી દેવાની છે અને 5 મિનિટ સુધી શેકી નાખવાનું છે. શેકવાનું કારણ એ છે કે આપણને મોઢામાં લોટ જેવું ન લાગે, એકદમ દાણાદાર માવા ટાઈપની આપણે બરફી ખાતા હોઈએ એવો આપણને અનુભવ થાય, માટે આપણે આ લોટને શેકી રહ્યા છીએ. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી અને હવે આપણે એકમાં કાઢી લઈએ છીએ. હવે આપણે થોડું ઘી મૂકવાનું છે. 3 ચમચી જેટલું ઘી મૂકશું. હવે મેં 3 થી 4 ચમચી ઘી મૂકેલું છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે અડધો કપ જેટલું મેં દૂધ લીધેલું છે એટલે આ દૂધ એડ કરી દઈશું. આવી રીતે હલાવી દેવાનું છે. સેજ દૂધ ગરમ થાય પછી આપણે આ જે શેકેલો પાવડર હતો મિલ્કમેડ, એને આપણે એડ કરવાનું છે. થોડું દૂધનું પ્રમાણ પણ માવા જેવું કરવું હોય તો તમે વધારી શકો છો. અડધા કપની જગ્યાએ 1 કપ પણ તમે લઈ શકો છો. સરખું દૂધને ગરમ કરી દેવાનું છે. સરખું એવું ગરમ થઈ ગયું છે, ઉભરો લાવવા દેવાનો નથી, ખાલી સરખું ગરમ થાય એટલું આપણે હલાવવાનું છે. અને હવે આપણે આ જે શેકેલો જે મિલ્ક પાવડર હતો એને આપણે એડ કરી દેવાના છીએ. બધું આ મિલ્ક પાવડર
પી જશે ત્યાં સુધી આપણે હલાવ્યા કરવાનું છે અને ઘટ્ટ લોટ જેવું બનશે. એકદમ સરળ પદ્ધતિ છે બનાવવાની. ઓછા ભાવમાં, ઓછી કિંમતમાં આપણે ઘરે આવી વસ્તુ બનાવી શકીએ છીએ અને તાજી ખાવા મળે છે આપણને. આ રીતે થોડું ઘટ્ટ થતું જશે, લોટ જેવું તૈયાર થઈ જશે તમારું મિશ્રણ. સતત હલાવતા રહેવાનું છે. ત્યાં સુધીમાં આપણે એલચીને ખાંડીને રાખી હતી આમાં જ એડ કરી દઈએ. એટલે ટેસ્ટ લાગે એટલે આપણે હમણાં જ એડ કરી દીધેલી છે. રોટલીના લોટ જેવું તમારું આ પૂરણ તૈયાર થશે. ઇનકેસ કોઈનું એમ થાય કે મારું આ પૂરણ એકદમ ઢીલું થઈ ગયું છે અને લોટ જેવું આવું તૈયાર નથી થતું ઘટ્ટ, તો થોડું તમારે આ જે મિલ્ક પાવડર છે એને શેકો શેકી અને આમાં એડ કરી દેવાનો. તમે જોઈ શકો છો આ એકદમ થીક થઈ ગયું છે જુઓ. એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણે એને ઠરવા દઈશું થોડી વાર. છે ત્યાં સુધીમાં આપણે આ ડીશની અંદર, આ થાળીની અંદર થોડું ઘી લગાડી દઈએ છીએ. આજુબાજુ બધે આવી રીતે સ્પ્રેડ કરીને લગાવી દેવાનું છે. સેજ નવ શેકું છે ગરમ, ત્યાં આપણે થોડું રાખવાનું છે અને થોડું આપણે પાથરી દેવાનું છે. તમે હાથેથી પણ આવી રીતે પાથરી શકો છો. આની ઉપર આપણે થોડું ઘી લગાડી અને એક સાઈડ આપણે એનો થર બનાવી દીધેલો છે. પૂરણને આમ સ્પ્રેડ કરી દીધેલું છે આપણે. અને થોડું પૂરણ આપણે રાખેલું છે એમાં આપણે ચોકલેટ પાવડર એડ કરીને કરવાના છે. અહીંયા આપણે થોડું પૂરણ રાખેલું છે. આ રીતે મેં આની ઉપર પણ થોડું ઘી લગાડ્યું છે જેથી સોફ્ટ બને. આ રીતે અડધા ભાગ ઉપર મેં પાથરી દીધેલું છે અને અડધું રાખેલું છે એમાં આપણે ચોકલેટ પાવડર એડ કરવાનો છે. રાખેલું હતું. હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરશું અને એની અંદર આપણે ચોકલેટ પાવડર થોડો જેવો એડ કરવાનો છે. એટલે આટલો મેં રહેવા દીધું. પછી મને એવું લાગશે તો હું એડ કરીશ. આની અંદર જે થોડું દૂધ લીધેલું હતું એ થોડું દૂધ આપણે એડ કરશું અને થોડી એવી સ્વાદ માટે સાકર. બહુ સાકર ઓલરેડી ગળો જ હોય છે મિલ્ક પાવડર અને ચોકલેટ પાવડર, એટલે થોડી મેં સાકર એડ કરેલી છે. હવે આપણે હલાવતા રહેવાનું છે. આનું પણ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી આપણે 2 મિનિટ માટે હલાવવાનું છે. આને 5 મિનિટ સુધી હલાવવાનું નથી કે 10 મિનિટ સુધી હલાવવાનું નથી. આપણી સાકર ઓગળે અને આખું આ જે મિશ્રણ છે એ ચોકલેટ કલર જેવું પકડાઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. ચોકલેટ કલરનો ફ્લેવર આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો ચોકલેટ ફ્લેવરનો કલર આવવા લાગ્યો છે. એટલે હવે હું ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું. આ તમે જોઈ શકો છો ચોકલેટ ફ્લેવર. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે સેજ નવ શેકું થાય પછી આપણે આજે પૂરણ બરફી જે આપણે
બનાવેલી એની પર આપણે આ પૂરણ એડ કરવાનું છે. પણ ગળી ગઈ છે અને ચોકલેટનો કલર પણ આવી ગયો છે. હવે ઠરવા દઈશું. હવે મેં અહીંયા પાથરેલું હતું. તમારે આની બાજુમાં પણ પાથરવું હોય તો તમે એક સાદી બરફી અને એક ચોકલેટ બરફી જેવું તમે બંને પીસ અલગ અલગ મૂકી શકો છો. પણ મારે ચોકલેટ વિથ બરફી કરવી છે સાદી, એટલે 2 પડવાળી મારે કરવી છે, એટલે મેં 2 પડનો ઉપયોગ કરેલો છે. તો હવે આની ઉપર જ આપણે ઘીનું આપેલું હતું કોટિંગ ઉપર, એટલે હવે આપણે એની ઉપર જ આ પાથરી દેવાનું છે. સેજ ઠરે એટલે તમારે આ વ્હાઈટ જે મેં કોટિંગ આપેલું હતું એની પર જ આ ચોકલેટનું ફ્લેવર એડ કરી અને આવી રીતે આપણે બેયને પાથરી દેવાનું છે. એની પર કોટિંગ માટે સેજ મેં ઘી લગાડેલું છે. આ રીતે તમને અહીંયા નીચે વ્હાઈટ દેખાશે અને ઉપર ચોકલેટ ફ્લેવર દેખાશે. હવે આ જે બરફી છે એને આપણે 2 કલાક સુધી બહાર રાખવાની છે અને તમારે એકદમ જલ્દી હોય તો 1 કલાક માટે તમારે નોર્મલ ફ્રીજના ટેમ્પરેચર ઉપર મૂકી રાખવાની છે. તો આ રીતે હું બહાર 2 કલાક રાખું છું. હવે 2 થી 3 કલાક થઈ ગયા. હવે આપણે કાપા પાડીએ છીએ. આ રીતે મારા કાપા રેડી થઈ ગયા છે. આ રીતે આપણે લઈશું. આ રીતે મારી ચોકલેટ બરફી રેડી થઈ ગઈ છે. હવે ગાર્નિશિંગ માટે મેં અહીંયા કાજુ લીધેલા છે. આ રીતે મારી ચોકલેટ બરફી રેડી થઈ ગઈ છે. આગળ ચોકલેટનું પડ છે, પાછળ બરફી છે વ્હાઈટ, અને એકદમ સ્મૂથ બનેલી છે, પોચી માવા જેવી, એકદમ નરમ. તો તમે પણ આવી જ રીતે એક ચોકલેટ બરફીની રેસીપી બનાવજો, ઘરે બનાવજો. ઓછા ભાવમાં સસ્તી, સારી અને ફ્રેશ માલ આપણે આપણા ઘરે જ બનાવી શકીએ છીએ. કારણ કે દુકાનોમાં મીઠાઈના ભાવ તહેવારો આવે ત્યારે વધી જાય છે અને આપણને પોસાય નહીં, અને વસ્તુ આપણને તાજી મળે કે નહીં એની પણ આપણને થોડી શંકા આવે છે. તો આપણા જ ઘરે આપણે આવી રીતે બનાવીને ખાઈ શકીએ. તો આ સાથે ફરી પાછા મળશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ. Good.